નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 9માં દાખલા જોઈએ છીએ. એમાં લંબચોરસ ચોરસના ક્ષેત્રફળના દાખલા જોયા. હવે ત્રિકોણ. પ્રકરણ 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ. ખાસ મગજમાં રાખજો કે બે વેદ આપ્યા હોય એટલે તમારે જો કોઈ વેદ શોધવાનો હોય તો આપણે સીધું જ પાયો ગુણ્યા વેદ બરાબર પાયો ગુણ્યા વેદ એમ લખી જ નાખવાનું. જો આ પ્રમાણે એક ત્રિકોણ એબીસી માં વેદ એએમ અને બીએન છે. જો બીસી બરાબર 8 સેમી, એસી બરાબર 6 સેમી અને બીએન બરાબર 7.2 સેમી હોય તો એએન શોધો, અથવા એએન બરાબર ખાલી જગ્યા. તો આપણે આ પહેલા ત્રિકોણ દોર્યો. આ એબીસી ત્રિકોણ દોર્યો. હવે એક વેદ આપણને આપેલો છે એએમ, એટલે આ એએમ વેદ છે અને બીજો વેદ બીએન, આ બીએન વેદ છે. હવે બીસી બરાબર 8 સેમી છે, એસી બરાબર 6 સેમી છે, બીએન બરાબર 7.2 સેમી છે. તો એએમ શોધવું છે. યાદ રાખજો, બે વેદ આપ્યા હોય અને પાયો અથવા વેદ શોધવાનો હોય તો આપણે ડાયરેક્ટ આ સૂત્ર લખી નાખવાનું. પાયો ગુણ્યા વેદ બરાબર પાયો ગુણ્યા વેદ, આ લખી નાખવાનું. એમાં જે શોધવાનું છે એ પહેલા મારે એએમ વેદ શોધવાનો છે તો એને અનુરૂપ પાયો બીસી થાય, એટલે બીસી ગુણ્યા એએમ બરાબર અહીંયા પાયો એસી ગુણ્યા વેદ બીએન એમ. હવે આમાં કિંમતો મૂકી દેવાની. તો આમાં કિંમતો બીસીની જગ્યાએ 8 મૂક્યા, એએમ એમના એમ, એસીની જગ્યાએ 6 મૂક્યા અને બીએનની જગ્યાએ 7.2 મૂક્યા. હવે 8 છેદમાં જાય એટલે એએમ બરાબર 6 ગુણ્યા 72 છેદમાં 8. આ પોઈન્ટ કાઢી નાખો એનું 10. હવે 8 નવા 72 એટલે 9 છગ 54 એટલે 5.4, એટલે એએમ બરાબર 5.4 સેમી. આ જવાબ. આ પ્રમાણે આપણે ગણવાનું, સીધું જાઓ. હવે જોજો બીજો દાખલો. ત્રિકોણ એબીસી ના વેદ એડી અને બીઈ છે. જો એડી બરાબર 6 સેમી, બીસી બરાબર 16 સેમી, બીઈ બરાબર 8 સેમી, તો CA બરાબર ખાલી જગ્યા સેમી, એટલે CA શોધો. તો આપણે તો પહેલા આપણો આ ત્રિકોણ દોરી દીધો ABC.
એમાં એમાંથી આપણા વેદ દોર્યો એટલે એને એડી વેદ કહેવાય. વેદ એટલે લંબ. અને બી માંથી દોર્યો એટલે આને બીઈ વેદ કહેવાય. હવે એડી બરાબર 6, આ 6 માપ છે. બીસી બરાબર 16, આ 16 માપ છે. બીઈ બરાબર 8, આ 8 માપ છે. તો આ એસી અથવા સી એ શોધવું છે. તો આપણે તો આપણું સૂત્ર પાયો ગુણ્યા વેદ બરાબર પાયો ગુણ્યા વેદ. તો હવે આ શોધવાનું છે આપણે એસી. તો પાયો એસી પહેલા લેવાનો અને એનો વેદ બીઈ બરાબર અહીંયા પાયો બીસી અને એનો વેદ એડી. હવે એસી મારે શોધવાનો છે એટલે એમના એમ બીઈ ની જગ્યાએ 8, બીસી ની જગ્યાએ 16 અને એડી ની જગ્યાએ 6. 8 છેદમાં જાય એટલે એસી બરાબર 16 ગુણ્યા 6 છેદમાં 8. તો 8 દુ 16 અને 6 દુ 12 એટલે એસી બરાબર 12 સેમી. આ પ્રમાણે એટલે જવાબ આવ્યો આપણે 12 સેમી. ઓકે, આ પ્રમાણે આના દાખલા ગણવાના. હજુ આપણે એક ગણીએ. હલો, બોલો, ખબર પડી ગઈ? જો એનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો આપણે 1/2 પાયો ગુણ્યા વેદ લેવું પડે, જો ક્ષેત્રફળ શોધવાનું હોય તો. બાકી ગમે તે બાજુ અને વેદ શોધવાનો હોય તો આપણે ડાયરેક્ટ જ આપણું આ સૂત્ર પાયો ગુણ્યા વેદ બરાબર પાયો ગુણ્યા વેદ. ઓકે, હવે આના ઉપરથી ત્રીજો દાખલો. આ તમારે જાતે ગણવાનો. આમ તો ત્રિકોણ ABC ના વેદ AD અને CF છે. BE બરાબર 10 સેમી અને અહીંયા આગળ BE નથી, આ AB બરાબર 10 સેમી. BE આપેલું છે, સોરી. આ CA બરાબર 8 સેમી. AB બરાબર 16 સેમી. તો CF બરાબર ખાલી જગ્યા. તો આની જેમ જોજો, આ આપણે ABC ત્રિકોણ છે. હવે એમાં એક વેદ AD છે એટલે આ AD વેદ આપેલો છે, AD. અને બીજો વેદ CF છે, તો આ CF વેદ છે. આ બંને વેદ છે. તો હવે BE તો નથી જ આપેલું આમાં, એટલે આને BC છે, સોરી. એટલે આ BC 10 માપ આપેલું છે. અને આ CA એટલે આ CA આપણે CA નથી પણ AD છે. AD 8 માપ આપેલું છે અને AB બરાબર 16 માપ આપેલું છે.
અને આપણે CF શોધવાનું છે. તો આપણે તો આપણું સૂત્ર આની જેમ જ પાયો ગુણ્યા વેધ બરાબર પાયો ગુણ્યા વેધ. જે શોધવાનું હોય આ શોધવાનું છે તો પહેલા આપણે આ પાયો લેવાનો એટલે AB ગુણ્યા CF બરાબર BC ગુણ્યા AD. હવે આમાં કિંમત મૂકવાની. AB ની જગ્યાએ 16 મૂક્યા, CF એમના એમ, BC ની જગ્યાએ 10 અને 8. 16 છેદમાં જાય એટલે 10 ગુણ્યા 8 છેદમાં 16. 8 દુ 16. 2 વડે ભાગ ચાલે 5 એટલે CF બરાબર 5 સેમી. આ આપણો જવાબ. એમ. ચોથું, ત્રિકોણ ABC માં AD અને BE વેધ છે. જો AD બરાબર 8, BC બરાબર 15, BE બરાબર 10, તો AC બરાબર ખાલી જગ્યા. તો આપણો આ ત્રિકોણ ABC એમાં AD વેધ છે, આ AD અને BE વેધ છે, આ BE આ વેધ છે. એમાં AD 8 છે, BC 15 છે, BE 10 છે. તો AC શોધવું છે તો આપણે તો આપણું સૂત્ર પાયો ગુણ્યા વેધ બરાબર પાયો ગુણ્યા વેધ. એટલે AC શોધવાનું છે તો પાયો AC તો એનો વેધ થાય BE. પાયો BC લઈએ તો એનો વેધ થાય AD. હવે AC શોધવાનું છે એટલે એમના એમ અને BE ની જગ્યાએ 10, BC ની જગ્યાએ 15, AD ની જગ્યાએ 8. તો હવે અહીંયા 15 ગુણ્યા 8 છેદમાં 10. આ ગુણાકારમાં સામે જાય એટલે ભાગાકારમાં. એટલે અહીંયા આના અડધા 4, આના અડધા 5 અને 5 તરી 15. એટલે આપણો જવાબ આવ્યો AC બરાબર 4 તરી 12. અહીંયા સેમી નથી તો ખાલી એમ જ લખવાનું AC બરાબર 12. એટલે આપણો જવાબ 12. અહીંયા 5. ઓકે. એટલે પાયો ગુણ્યા વેધ આપ્યું હોય તો આ પ્રમાણે ગણવાનું. હવે ક્ષેત્રફળ આપ્યું હોય તો તમારે કેમ ગણવાનું જોજો. ક્ષેત્રફળ એમાં આવું છે ત્રિકોણ PQR માં PM વેધ છે. જો QR બરાબર 12 સેમી, PM બરાબર 5 સેમી હોય તો PQR બરાબર ખાલી જગ્યા સેમી સ્ક્વેર. ક્ષેત્રફળ હંમેશા એનો એકમ વર્ગ થાય. ખાલી PQR લખ્યું હોય એટલે આપણે સમજવાનું
કે PQR ત્રિકોણનું ક્ષેત્રફળ. તો હવે આપણે આ PQR કરી દીધું. એમાં PM વેધ છે, આ વેધ છે. QR બરાબર 12 માપ આપેલું છે, PM બરાબર 5 આપ્યું છે, એટલે આને પાયો કહેવાય, આને વેધ કહેવાય. તો હવે PQR બરાબર, એટલે આપણે ગુજરાતી ભાષામાં લખવું હોય તો લખીએ એટલે યાદ રહે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, આ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે PQR અને 1/2 એનો પાયો QR અને વેધ PM, એટલે 1/2 QR એટલે 12 અને અહીંયા 5. તો આના અડધા 6 એટલે 6 35 30 સેમી સ્ક્વેર, એટલે PQR બરાબર 30 સેમી સ્ક્વેર આવ્યું. તો આને ત્રિકોણનું ક્ષેત્રફળ કહેવાય. હજુ જુઓ, તમને કાટકોણ ત્રિકોણ આપ્યો હોય તો શું? છઠ્ઠું કે ત્રિકોણ PQR માં માપખૂણો Q, એટલે ખૂણો Q બરાબર 90, PQ બરાબર 5 સેમી, PR બરાબર 13 સેમી. તો PQR બરાબર ખાલી જગ્યા સેમી સ્ક્વેર, સમજી લેજો. અહીંયા કાટકોણ ત્રિકોણ છે અને ખૂણો Q કાટખૂણો છે. આ ખૂણો Q કાટખૂણો છે, આ Q, એટલે આ PQR થયું. હવે PQ 5 છે અને PR 13 સેમી છે. તો આપણે આનું ક્ષેત્રફળ શોધવું હોય તો આને પાયો કહેવાય, આને વેધ કહેવાય. કાટખૂણો બનાવતી બે બાજુઓ, એમાં એક બાજુને પાયો કહેવાય, બીજી બાજુને વેધ કહેવાય. સમજજો. તો મારે પાયો નથી આપ્યો તો પહેલા મારે આ શોધવું પડે. એટલે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી પાયથાગોરસનો સિદ્ધાંત, કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ બરોબર થાય, આને કર્ણ કહેવાય. એટલે અહીંયા PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ બરાબર PR નો વર્ગ. પહેલા મારે QR શોધવું પડે. એટલે PQ નો વર્ગ એટલે 5 નો વર્ગ, QR નો વર્ગ એમના એમ, અને અહીંયા 13 નો વર્ગ. તે 13 નો વર્ગ થયો 169, 5 નો વર્ગ 25 સામે જાય એટલે -25, એટલે અહીંયા QR નો વર્ગ થયો. હવે 169 માંથી 25 જાય એટલે 144, અને 144 કોનો વર્ગ? તો 12 નો વર્ગ, એટલે QR બરાબર 12 સેમી થયું. અને હવે આપણે સૂત્ર આપણું કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. તો અહીંયા પાયો 1/2, આ પાયો QR કહેવાય અને વેધ PQ કહેવાય. તો 1/2 QR એટલે 12 અને અહીંયા 5, આના અડધા 6, 6 35 સેમી સ્ક્વેર, એટલે અહીંયા PQR બરાબર 30 સેમી સ્ક્વેર. એટલે આપણો જવાબ 30 સેમી સ્ક્વેર આવ્યો. યાદ રાખજો. એટલે આ પ્રમાણે જો તમારે કર્ણ એટલે બાજુનું માપ ન આપ્યું હોય તો પહેલાં આપણે બાજુનું માપ શોધવું પડે.
કોઈક વાર તમને કર્ણનું માપ ના આપ્યું હોય ને બે બાજુનું માપ આપ્યું હોય તો તમારે ડાયરેક્ટ લખી નાખવાનું. જોજો આ પ્રમાણે. કોઈક વાર આ પ્રમાણે પણ હોય કે ત્રિકોણ XYZ માં XZ કર્ણ છે. કાટખૂણો નથી આપ્યો, અહીંયા ડાયરેક્ટ કર્ણ લખ્યું છે. XZ કર્ણ છે. જો XY બરાબર 8 સેમી, YZ બરાબર 12 સેમી, તો XYZ બરાબર ખાલી જગ્યા સેમી સ્ક્વેર. તો અહીંયા પેલા કર્ણ આવ્યું એટલે આપણે આમ કાટકોણ ત્રિકોણ દોરવાનો. આ કાટકોણ ત્રિકોણ દોર્યો. એમાં XZ કર્ણ છે એટલે X અને Z અહીંયા લખવું પડે. આને કર્ણ કહેવાય. અહીંયા Y આવે. હવે XY બરાબર 8 સેમી, YZ બરાબર 12 સેમી, તો આને આપણે કાટકોણ ત્રિકોણ આવે એટલે આને પાયો કહેવાય, આને વેધ કહેવાય. એટલે અહીંયા આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ એટલે 1/2 YZ ગુણ્યા XY એટલે 1/2 12 ગુણ્યા 8. આના અડધા 4, 12 ચોક 48 એટલે 48 સેમી સ્ક્વેર. આ XYZ બરાબર આવ્યું ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 48 સેમી સ્ક્વેર આવ્યું. ઓકે, હજુ સમજો. આવો સેમ કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટકોણ છે. આમ પણ લખેલું આવે. જો AB બરાબર 6 સેમી અને BC બરાબર 8 સેમી હોય તો ABC બરાબર ખાલી જગ્યા સેમી સ્ક્વેર. તો આપણે અહીંયા ખૂણો B કાટખૂણો છે એટલે આ ખૂણો B કાટખૂણો એટલે ABC. એમાં AB બરાબર 6 સેમી, BC બરાબર 8 સેમી એટલે આને પાયો કહેવાય, આને વેધ કહેવાય. આની જરૂર જ નથી આપણે. આ બે મળી જાય એટલે ડાયરેક્ટ આપણું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ એટલે અહીંયા ABC બરાબર 1/2 BC ગુણ્યા AB. તમે આને પણ પાયો ગણી શકો, આને પણ વેધ ગણી શકો. કાટકોણ ત્રિકોણમાં ગમે તેનો લઈ શકાય. એટલે 1/2 BC એટલે 8, AB એટલે 6. આ 6 ના અડધા 3, 8 તરી 24 એટલે 24 સેમી સ્ક્વેર એટલે ABC બરાબર 24 સેમી સ્ક્વેર આવ્યું. તો આ આપણે ત્રિકોણની વાત થઈ, યાદ રાખજો.